વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે ગયા લેક્ચરમાં યુનિટ નંબર 6 ટેક્સ્ટબુકની અંદર એક્ટિવિટી સાથે પૂરો કર્યો. છેલ્લે આપણે એની અંદર ટ્રુ ફોલ્સ જોયેલા અને સ્વાપોથીની અંદરથી મેં કોણ કોને કહે છે આ પ્રશ્ન છે તમને પુરાવ્યો. પેજ નંબર 61 ઉપર પ્રશ્ન નંબર 3 વુ સેડ ટુ વુમ, કોણ કોને કહે છે. એની અંદર 7 વાક્ય હતા જેને આપણે સોલ્વ કર્યા. હવે એના પછી પ્રશ્ન નંબર 4 જે છે એ દર વખતે આપણે જે રીતે કરીએ છીએ કે પાઠ્યપુસ્તકની અંદર જે પેરેગ્રાફ આપેલો છે એવી જ રીતે તમારે અહીંયા ખાલી જગ્યા છે એ શોધી અને પૂરવાની છે. આની અંદર કોઈ નવું આની અંદર છે નહીં. બેઠે બેઠો પાઠનો ફકરો છે અહીંયા ખાલી જગ્યા તરીકે તમને આપેલો છે. સાથે સાથે કૌંસ પણ આપેલા છે, એટલે આપણે જવાબ છે એ હાથે નથી લખવાનો, કૌંસની અંદરથી પસંદ કરીને લખવાનો છે. એટલે આ એક્સરસાઇઝ તમારે ઘરે કરી લેવાની છે. ત્યાર પછી પ્રશ્ન 5 છે, 6 છે, એ આપણે ગ્રામેટિકલી નવા ચેપ્ટરનું છે એટલે એ આપણે પછીથી કરશું. હવે પ્રશ્ન નંબર 1 ફકરા પરથી જવાબ આપો. એની અંદર આપણે પ્રશ્ન પહેલો જોઈએ, પેરેગ્રાફ 1 પ્રશ્ન પહેલો. તમને બધાને ખબર જ છે કે ધ નાઇટ ટ્રેન એટ દેવલીની અંદર રસ્કિન બોન્ડ કે જે પોતાના જીવનની અંદર એક ઘટના બનેલી છે એનો અંશ અહીંયા રજૂ કરે છે. પોતે સ્ટડી કરવા માટે જાય છે અને પોતાના ગ્રાન્ડમધર એટલે કે દાદીના ઘરે ઉનાળા વેકેશનની અંદર રોકાવા માટે આવતા હોય છે. રેલવેની અંદર દેહરા જતી વખતે રસ્તામાં દેવલી નામનું એક સ્ટેશન આવે છે અને ત્યાં એને એક છોકરી સાથે મુલાકાત થઈ કે જે ટોપલીઓ વહેંચે છે. એના વિશેની વાત છે આ આખા ચેપ્ટરની અંદર આપણે જોઈ. પહેલો પ્રશ્ન. હવે જુઓ, એક વસ્તુ ધ્યાન રાખવાની કે લેખકનું નામ શું છે તો કે રસ્કિન બોન્ડ. તો આપણને જ્યારે જવાબની અંદર લખવાનું થાય તો આપણે ગુજરાતીની અંદર અથવા હિન્દીમાં લખીએ કે લેખકને કહા હે અથવા લેખકે કહ્યું છે. અહીંયા આપણે 2 શબ્દ વાપરશું, એક તો ઓથર અને બીજું રાઇટર. તમને પ્રશ્નની અંદર જે શબ્દ આપેલો હોય એ શબ્દ તમારે જવાબમાં લખવાનો થશે. જો પ્રશ્નની અંદર તમારે ઓથર આપેલું છે તો ઓથર લખવાનું, જો રાઇટર આપેલું છે તો રાઇટર લખવાનું. બરાબર, જે પ્રશ્નમાં છે એ જ આપણે એઝ ઇટ ઇઝ એમને રાખશું. પહેલું, વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન. લેખક તેનું ઉનાળુ વેકેશન ક્યાં વિતાવતા હતા? તો માત્ર જવાબની અંદર આપણે એટલું જ આવશે કે ગ્રાન્ડમધર્સ પ્લેસ ઇન દેહરા. તો અડધો પ્રશ્ન એ તમારો અડધો જવાબ જ છે. તો જવાબની શરૂઆત થશે ધ ઓથર હવે પ્રશ્ન ડીડથી છે, જવાબની અંદર સ્પેન્ડ છે ત્યાં શું થઈ જશે? ભૂતકાળ. spent his summer vacation at grandmother's place in દેહરા. બીજો પ્રશ્ન, વેર વુડ ધ ઓથર ગો ટુ દેહરા. વુડ એટલે જતા હતા. લેખક ક્યારે દેહરા જતા હતા? એન્ડ રિટર્ન ફ્રોમ ધેર અને ત્યાંથી પાછા આવતા હતા. તો જુઓ, બીજી લીટીની અંદર આઈ વુડ લીવ ધ પ્લેન્સ, હું તે ઘાસના મેદાનો
છોડતો, વુડ લીવ એટલે કે છોડતો. અર્લી ઇન મે, મેના શરૂઆતમાં. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને ત્યાં જુલાઈના એન્ડની અંદર, જુલાઈના અંત સુધીમાં પાછો ફરતો. તો આપણને જવાબ મળી ગયો. શું કે ધ ઓથર, પછી જે પ્રશ્નની અંદર સહાયકારક આપેલા હોય એ જ સહાયકારકનો આપણે ઉપયોગ કરવાનો થાય. સિવાય કે ડુ ડઝ ડીડ, જો ડુ ડઝ ડીડ આપેલા હોય તો આપણે એને ક્રિયાપદમાં ચેન્જીસ કરીને લખીએ છીએ. આપણે ક્યારેય જવાબમાં ડુ ડઝ ડીડનો ઉપયોગ કરતા નથી. જો નકાર વાક્ય હોય તો જ કરીએ છીએ. તો અહીંયા આપણને પ્રશ્નની અંદર વેન પછી વુડ આપેલું છે, તો આપણે કરતા પછી વુડ વાપરવાનું થશે. ધ ઓથર વુડ ગો ટુ દેહરા. શહેરનું નામ છે, સ્થળનું નામ છે, પહેલો અક્ષર કેપિટલ આવશે. અર્લી ઇન મે and return in July. ત્રીજો પ્રશ્ન, વેર વોઝ દેવોલી, દેવોલી ક્યાં હતું? તો દેવોલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિમીસ ફ્રોમ દેહરા. અહીંયા વોઝ આપેલું છે એટલે આપણે જવાબમાં પણ વોઝ જ લખશું. દેવોલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિમીસ ઓફ, અથવા ફ્રોમ લખો, ફ્રોમ દેહરા. પેરેગ્રાફ નંબર 2, પ્રશ્ન 1. વોટ ડીડ ધ ઓથર સી? લેખકે શું જોયું? વેન, કે જ્યારે, ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવોલી, જ્યારે ટ્રેન દેવોલી સ્ટેશન પર રોકાઈ ત્યારે લેખકે શું જોયું? જુઓ છેલ્લી લીટીની અંદર, અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. આ વસ્તુ લેખકે જોઈ છે. એટલે આપણે જવાબ તરીકે લખવી હોય તો સૌથી પહેલાં તો પ્રશ્નમાં જે આપેલું છે એ જ ધ ઓથર, સીનું થઈ જશે સો. ધ ઓથર સો અ ગર્લ, પછી લેખકે એક છોકરીને જોઈ કે જે, તો મેં અહીંયા જ તમને શબ્દ લખીને બતાવ્યા હતા છેલ્લા જે સ્પેલિંગ આપણે લખ્યા ત્યારે, કે જે વ્યક્તિ માટે હોય ત્યારે वो કરી રહી હતી એટલે કે વોઝ સેલિંગ બાસ્કેટ્સ. Coming down from the પ્લેટફોર્મ. પછી ત્રીજું, એમાં પહેલું, ડિસ્ક્રાઇબ ધ ગર્લ્સ અપિયરન્સ. અપિયરન્સ એટલે દેખાવ. લખી નાખજો, જેને ખબર નથી એ. હવે આપણે વર્ણન કરવાનું છે છોકરીનું. મેં પાઠ સમજાવ્યો ત્યારે તમને કીધું હતું કે આ 2 લીટી છે તમારે પ્રશ્નોના જવાબ તરીકે આવશે.
ધ ગર્લ વોઝ યંગ, અને ત્યાંથી લઈને એના હેડ અ શોલ્ડ અક્રોસ હર શોલ્ડર, ત્યાંથી લઈ અને ઓલ્ડ સુધી આવશે. એક આખું સેન્ટેન્સ છે, આપણે જવાબ તરીકે લખવાનું થાય. ધ ગર્લ વોઝ young and she wore, પહેરેલા હતા, old clothes, with shawl એટલે કે શાલ, across her shoulder, and her feet, feet એટલે બંને પગની જોડી, were bare, BARE, બેર એટલે કે ખુલ્લા. જરા પણ શરમ સંકોચ રાખ્યા વગર જે શબ્દ તમને હાર્ડ લાગે છે, તમને ભૂલાઈ જાય છે, યાદ નથી રહેતો, આ શબ્દનું ગુજરાતી તમારે કાઉન્સમાં લખતું જવાનું, જેથી કરીને યાદ રહે. નકર એવું થશે કે પગ ખુલ્લા હતા પણ ખુલ્લાનું અંગ્રેજી નથી ખબર, એટલે અહીંયા ઓપન શબ્દ લખાશું. બરાબર? તો એ આખા સેન્ટેન્સ છે તમારું ખોટું પડે, જેથી કરીને તમારે આ સ્પેલિંગ યાદ રાખવો પડે. ટેક્સ્ટબુકનો જે શબ્દ છે એ જ આપણે લેવાનો છે. પછી પેરેગ્રાફ નંબર 4, પ્રશ્ન નંબર 1. હાઉ ડીડ ધ ઓથર રિએક્ટ? હાઉ એટલે કેવું, રિએક્ટ એટલે પ્રતિક્રિયા આપી, લેખકે કેવી પ્રતિક્રિયા આપી. વેન હી શો ધ ગર્લ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત જ્યારે એણે છોકરીને જોઈ ત્યારે એનું પોતાની પ્રતિક્રિયા છે એ કેવી હતી? તો પહેલી જ લીટીની અંદર વેન શી કેમ ટુ માય વિન્ડો શી સ્ટોપ્ડ, શી શો દેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. એના પછીનો જવાબ છે એ આપણે લખવાનો થાય કે ઓથર છે એ સતત એના તરફ તાકીને જોતા રહે છે. ગર્લ છોકરી જે કોઈ ક્રિયાઓ કરે છે એની સાથે વિન્ડો ઉપર આવવાની, એની સાથે ઊભવાની, એની સામે સ્મિત કરવાની, આ બધી જ ક્રિયાઓથી લેખક છે એની સામે તાકીને જોતા જ રહે છે. વેન ધ ઓથર શો ધ ગર્લ for the first time, અલ્પવિરામ, he could not stop staring, તાકીને જોવું, her, લેખક તેણીને તાકીને જોવાનું રોકી શક્યા ન હતા. could not sleep, રોકી શક્યા ન હતા. could એટલે કરી શકવું, ભૂતકાળની ક્રિયા માટે વપરાય. પછી ડિસ્ક્રાઇબ ધ યંગ ગર્લ. હવે જુઓ, ત્રીજા પેરેગ્રાફમાં આપણને ડિસ્ક્રાઇબ ધ ગર્લ્સ અપિયરન્સ આવું પૂછ્યું છે. જ્યારે પ્લેટફોર્મ પર આવે છે ને એનો દેખાવ જોવાની વાત આમાં કરવાની હતી. હવે તો કે એનો ચહેરો કેવો હતો, એના ચહેરાની વાત આ આખા જવાબની અંદર કરવાની છે. એટલે બે પ્રશ્ન અલગ અલગ છે, બે પ્રશ્ન સરખા નથી. ધ યંગ ગર્લ હેડ ની પાસે હતું અ પેલ સ્કિન
અલ્પાવિરામ shiny black hair, and dark eyes. Full stop. ત્રીજું, what did the girl see? What did she pretend? છોકરીએ શું જોયું? તો કે ઓથર એને ઈરાદાપૂર્વક જોઈ રહ્યા છે, એ છોકરીને ખબર હતી. પછી છોકરીએ શું કર્યું? તો કે એણે ના જોયાનો ઢોંગ કર્યો. લખીએ આપણે જવાબ. ધ ગર્લ saw that the author was looking at her intently. Full stop. But she pretended. ન યાદ રહી તો લખી લેવું ઢોંગ કર્યો. Not to notice it. ચોથું, what does the author says about the girl's eyes? લેખક છોકરીની આંખ વિશે શું કહે છે? તો જુઓ, પ્રશ્ન આપણને ડઝથી એટલે કે સાદા વર્તમાન કાળમાં પૂછેલો છે, તો જવાબમાં સેઝ આવશે. સે છે એનું સેઝ થઈ જશે. ધ ઓથર હંમેશા જવાબ લખતી વખતે તમારે પ્રશ્ન છે એનો કાળ જોવાનો, અને એ જ ટેન્સની અંદર તમારો જવાબ જો આવે તો તમારો જવાબ સાચો ગણાય, બાકી ખોટો. સેઝ ધેટ આપણે અબાઉટ ધ યંગ ગર્લ ઉમેરી દઈએ. અબાઉટ ધ યંગ ગર્લ્સ eyes that she has dark eyes searching and lively. lively એટલે કે જીવંત. છોકરીની આંખો ઘાટીલી અને લેખકને શોધી રહી હતી. પેરેગ્રાફ 5, પ્રશ્ન પહેલો. વોટ ડીડ ધ ઓથર ડુ? લેખકે શું કર્યું? દરેક પ્રશ્નની અંદર ઓથર પ્રશ્ન છે, ઓથર શબ્દ જ છે, એટલે જવાબ જ્યારે લખો ત્યારે તમારે ઓથર જ લખવાનું થશે. આગળ, ક્યારેક યાદ ન આવે અને તમે લાઇટર લખો તો ખોટું ન પડે. આગળ, વેન ધ ગર્લ મૂડ ઓન. મૂડ ઓન એટલે ચાલતું થવું. જ્યારે છોકરી ચાલતી થઈ ત્યારે લેખકે શું કર્યું? તો આપણને ખ્યાલ જ છે કે લેખક પોતાની સીટ છોડી અને તેની પાછળ જાય છે. બીજી લીટીની અંદર જુઓ, I left my seat and rushed to the carriage door. હું ઊભો થયો અને મારી સીટ છોડીને કેરેજ ડોર રેલવેના દરવાજા તરફ ધસી ગયો. આટલું આપણે લખવાનું આવશે. ધ ઓથર left his seat and ran to the rush લખો તો પણ ચાલે. ran to the carriage door. બીજું,
વોટ ડીડ ધ ગર્લ ડુ? છોકરીએ શું કર્યું? વેન શી શો ધ ઓથર એટ ધ કેરેજ ડોર. જો અડધો લગભગ પોણા ભાગનો પ્રશ્ન છે ને એ તમારો જવાબ જ છે, એટલે કરવાનું ખાલી એટલું જ છે, કૌંસમાં બાંધી દેવાનું. આખે આખો જવાબ તમારે અત્યારે લખવાનો ન થાય, એક્ઝામની અંદર પૂરો જવાબ લખવો પડે. અત્યારે અહીંયા વેનથી તમારે ડોર સુધી કૌંસ કરી અને જે 4 કે 5 શબ્દમાં તમારો જવાબ આવે છે એટલો જ જવાબ તમારે અહીંયા લખવાનો થાય. તો છોકરી શું કરે છે? તો કે લેખક પાછળ આવે છે ને એને ખબર છે, એટલા માટે થઈને પ્લેટફોર્મ ઉપર રાહ જોતી ઊભી રહી છે. આટલી જ વસ્તુ આપણે લખવાની છે. જુઓ, ત્રીજી લીટીની અંદર આપણે જે કેરેજ ડોરવાળો જવાબ લખ્યો ને એના પછી સી નોટિસ્ડ મી એટ ધ ડોર, તેણીએ મને નોંધ કરી કે હું એની પાછળ આવું છું. એટલા માટે એન્ડ સ્ટુડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને તે પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી. એટલે આ જવાબ આપણે લખવાનો છે. આગળ, વેન શી શો ધ ઓથર એટ ધ કેરેજ ડોર, આટલું કૌંસની અંદર બાંધી દેવાનું છે. સી સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, તેણી રાહ જોતી ઊભી રહી. ક્યાં? ઓન ધ પ્લેટફોર્મ. પછી પેરેગ્રાફ નંબર 6, પ્રશ્ન 1. વોટ ફિલિંગ ડીડ ધ ઓથર હેવ? લેખક પાસે કેવી લાગણી હતી? વાઇલ કે જ્યારે બાઇંગ ધ બાસ્કેટ, તે ટોપલી ખરીદી રહ્યા હતા. આપણે એવી રીતે પણ પ્રશ્ન વાંચી શકીએ, જ્યારે લેખક ટોપલીઓ ખરીદી રહ્યા હતા ત્યારે તેને કેવી ભાવના અથવા કેવી લાગણી થતી હતી. આ રીતે પણ પ્રશ્નનું ગુજરાતી થાય. તો હવે લેખકને કેવી ભાવના થતી હતી આપણે ક્યાં જોઈ શકશું? તો જુઓ, ભાવના વિશ્ડ અને વોન્ટેડ. વોન્ટેડ એટલે ઈચ્છવું અને વિશ એટલે પણ ઈચ્છા હોવી. બંને નજીકના શબ્દ છે, સમાનાર્થી ન કહી શકાય પણ બંનેનો અર્થ નજીકનો છે. તો છેલ્લું વાક્ય આપણે જુઓ, આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. હું તેની આંગળીઓને સ્પર્શવા ઈચ્છતો હતો પણ હું તેમ કરી ન શક્યો. આ વસ્તુ આપણે લખવાની થાય છે. આગળ, the author wanted to touch the girl's fingers but he could not do so. પરંતુ તે તેમ કરી ન શક્યા. સાતમામાં પહેલો પ્રશ્ન, જવાબ તમને કદાચ મોટા લાગશે પણ અમુક સેન્ટેન્સ તો પ્રશ્નના બેઠે બેઠા જ છે. એની અંદર તમારે લખવાના ખાલી અડધી લીટી કે એક આખી લીટી જ છે, બાકી બધું તમને પ્રશ્નમાં બેઠે બેઠું આપેલું જ છે. વોટ વોઝ ધ ગર્લ ડુઈંગ? છોકરી શું કરી રહી હતી? વેન ધ ટ્રેન લેફ્ટ ધ પ્લેટફોર્મ, જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પરથી નીકળી અથવા ઉપડી ગઈ ત્યારે છોકરી શું કરી રહી હતી? તો લેખકને છેલ્લે સુધી જોઈ રહી હતી અને સ્મિત કરી રહી હતી. આ જ વાક્ય આપણે ક્યાં જોશું? ચોથી લીટીની અંદર, બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. દેખાય છે બધાને? આ લીટી આપણે અહીંયા સેટ કરવાની છે. તો સૌથી પહેલાં જવાબની અંદર આપણે થોડું કાઉન્સ લઈ લઈએ. વેન ધ ટ્રેન લેફ્ટ ધ પ્લેટફોર્મ, જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપડી, આટલું કાઉન્સમાં બાંધી દેવાનું છે. હવે જવાબ સ્ટાર્ટ થાય છે. ધ ગર્લ
was looking at her. At him આવશે. Looking at him and smiling. છોકરી તેમને જોઈ રહી હતી અને સ્મિત આપી રહી હતી. રેડી? હવે પ્રશ્ન 2 અને 3 આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી ગુડ બાય.